માણસ જાત્રાએ જાય છે, દર્શન કરવા જાય છે, પણ શું કરીને આવે છે પાછો ખબર નહીં પડતી. જાત્રાએ જાય છે, દર્શન કરવા જાય છે, પૈસા ભાગે છે, સમય બગાડે છે, પણ સાચી રીતે દર્શન તો કરતો નથી. કેવી રીતે કરવા જોઈએ? ચાલો આજે આપણે શંકર ભગવાનના મંદિર આગળ જઈશું. જો પહેલો મંદિર દેખાય એની આગળ એક ઘંટ લવડતો છે, એને આપણે વગાડીએ છીએ. ઘંટ એ જાગૃતિનું પ્રતીક છે. આપણે જાગવું પડશે. કઈ રીતે જાગવું પડશે? આપણે સમય ઓછો છે, મોત નક્કી છે, જિંદગી ટૂંકી છે, અને એટલા માટે સારા કામ કરી લેવા, ભગવાનના કામ કરી લેવા, ભગવાનને રાજી કરી લેવા, આત્માને પ્રાપ્ત કરી લેવું, આત્માની નિર્માણ કરી લેવું, આત્મશોધન કરી લેવું, આ બધું પુણ્ય કરી લેવું, આ બધી કાળજી રાખવાની છે. જાગવું પડશે. આપણી ફરજો ભગવાને જે આપી છે એ પૂરી કરવી પડશે. એના પછી એક નંદી બેઠા છે, દેખાય છે. નંદીને આપણે એમ અડીને નમસ્કાર તો કરીએ છીએ, પણ નંદી આપણને જીવન શિક્ષણ આપે છે. શું શિક્ષણ આપે છે? કે જો જીવનમાં સુખી થવું હશે, સફળ થવું હશે, તો તમારે પરિશ્રમી બનવું પડશે. માનતા માનવાથી, અગરબત્તી કરવાથી, નાળિયેર ચડાવવાથી, પેડા ચડાવવાથી કોઈ વસ્તુ મળશે નહીં. તમારી યોગ્યતા અને પરિશ્રમના આધારે, એકાગ્રતાના આધારે, આયોજનના આધારે તમે આગળ વધી શકશો અને ભાગ્યને બદલી શકશો, ભાગ્યને ઉજ્જવળ બનાવી શકશો. મહેનતુ બનવું પડશે. મહેનતુ બનવું એ એક અધ્યાત્મ છે. આગળ જોઈએ તો એક કાચબા ભાઈ છે, એ એમને બેસાડ્યા છે. એ એવું કહે છે કે તમારી પીઠ મજબૂત હોવી જોઈએ, કુટુંબમાં એકતા હોવી જોઈએ. પીઠ મજબૂત હોવી, કોઈ લડે તો ઉપરમણ લઈને આવે એવું હોવું જોઈએ ને, એમ પીઠ મજબૂત હોવી જોઈએ. એટલે કે તમારા કુટુંબમાં એકતા હોવી જોઈએ. એકતા રાખવાનું કામ બહેનો કરતી હોય છે, અને એ એકતા બગડે નહીં એની કાળજી રાખવી પડતી હોય છે. અને જે કુટુંબમાં એકતા હોય એ બહેનોની એટલી સફળતા, ભાઈઓની એટલી સફળતા, કુટુંબની એટલી સફળતા માનવામાં આવે છે. તો આ કાચબો એવું કહે છે કે આપણી એકતા, સંપ, એક થઈને રહેવું, એ શીખવાનું છે. બીજું, કાચબાની બીજી વિશેષતા શું છે? એ ચાલવા માંડે છે પગ પસારીને, અને ક્યારેક કોઈ આવે તો પગ પાછા ખેંચી લે છે, હાથ પાછા ખેંચી લે છે. એમ આપણા સારા કાર્યમાં છૂટથી સહયોગ આપવાનો છે, અને ખોટા કામમાં આપણા સગા હોવા છતાં આપણે હાથ પગ પાછા ખેંચી લેવાના છે, અસહયોગ કરવાનો છે. વિભીષણે જે રીતે રાવણ સાથે કર્યું કે તું સગો ભાઈ ખરો, પણ હું ખોટા કામમાં સાથ નહીં આપું. બરાબર? તો આ એ શિક્ષણ છે કે ભાઈ આપણે કર્મફળથી બંધાયેલા છે. કર્મફળ કોઈને છોડતો નથી. રામને વનમાં જવું પડેલું, કૃષ્ણને પણ તીર વાગેલું અને એમને દેહ છોડવો પડેલો. એટલે સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. બરાબર? તો એ રીતે રહેવું જોઈએ. પછી આપણે શંકર ભગવાનના આગળ દર્શન કરવા જઈએ છીએ તો એક શિવલિંગ આવે છે. શિવલિંગ એ પૃથ્વીનું પ્રતીક છે, બ્રહ્માંડનું પ્રતીક છે. બધા જ તીર્થો, બધા દેવતાઓ, બધા જ અમે નિશાળમાં ભૂગોળ ભણાવતા હોઈએ ત્યારે આખી પૃથ્વી અને સૂર્યમંડળ પાસે પહોંચી શકતા નથી, એટલે એનો એક મોડલ અમે રૂમમાં પૃથ્વીનું મોડલ લાવીએ છીએ કે આ પૃથ્વી છે, આ સમુદ્ર છે, આ દરિયો છે, આ ગુજરાત છે, આ ભારત છે. એવી રીતે આ હિમાલય છે, આ ગિરનાર છે, એવું અમે એક મોડેલ ઉપરથી બતાવીએ છીએ. એમ એક મોડેલ ચીજ છે કે બ્રહ્માંડમાં એક ઈશ્વરી શક્તિ છે જે બધી વ્યવસ્થા સંભાળે છે. બાળક માટે બાળક આવ્યું ના હોય અને એના માટે પહેલેથી દૂધની વ્યવસ્થા કરે છે. એને પ્રેમ મળે માટે માના ખોડિયામાં પ્રેમ ભરે છે. આ મૂળમાં પાણી રેડેલું હોય અને ટોચની કુંપળો સુધી પાણી પહોંચાડે છે, એ ભગવાન છે. આકાશમાં જુઓ તો જેમ કે રોડ ઉપર ઘણા બધા ખટારા, બસો, રિક્ષાઓ, સ્કૂટરો ચાલતા હોય છે, પોતાના ટ્રાફિકના નિયમો પ્રમાણે ચાલે છે, અને જો એ પ્રમાણે ન ચાલે તો એક્સિડન્ટ થઈ જાય છે. એવી રીતે આભલામાં ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ગને રે, સબ ગતિવાન તુમ્હારે પ્રેર. એક સૃષ્ટિની એક એવી વ્યવસ્થા કરનારી દિવ્ય શક્તિ છે જેને આપણે ભગવાન માનીએ છીએ, માતાજી માનીએ છીએ, ગુરુજી માનીએ છીએ, માતાજી માનીએ છીએ, અને જે કોઈ આપણે પૂછતા હોય એ વસ્તુ માનીએ છીએ. પણ એ દિવ્ય સત્તા એ આપણી અંદર પણ છે, આપણી બહાર છે, આપણી આજુબાજુ છે, અને એને હાજર માનીને આપણે
જીવતા રહેવાનું છે. એનો એક જ કાયદો છે, એ ન્યાયપ્રિય છે, એ કર્મફળનો કાયદો છે અને એ કાયદાથી આપણે બચવાનું છે, ધ્યાનમાં રાખીને જીવવાનું છે. તો આપણું જીવન સરળ અને નૈતિક બનશે. કેવી રીતે નૈતિક બનશે? પોલીસવાળો ઊભો હોય તો એની આગળ કોઈ દારૂ નહીં પીવે, એની આગળ કોઈ ચોરી નહીં કરે. તો એ રીતે એક દિવ્ય શક્તિ કણ કણમાં, રોમ રોમમાં, આખી સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલી છે અને એ આપણને જોઈ રહી છે. આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો, એટલે એના કરતાં વિશેષ આપણે ભગવાનની નજરમાં છો એવું માનવામાં આવે તો આપણું જીવન એકદમ સફળ બને, એકદમ નૈતિક બને, એકદમ શુદ્ધ બને અને એકદમ માનવતાપૂર્ણ બને. તો આ બધી વસ્તુઓ પર વિશ્વાસ કરવાનું નામ છે દર્શન. આ દર્શન કરવા જઈએ અને આ તત્વો અને આ સત્વો આપણા જીવનમાં ઉતરે તો આપણું દર્શન કરેલું વ્યાજબી. આપણું માની લો કે કોઈ તમે અમુક જગ્યાએ ગયા તો એ દેવતાએ કેવા કેવા કામ કર્યા છે. દાખલા તરીકે ગણપતિ દાદા, તો એ કષ્ટોને હરનાર, વિઘ્ન વિનાશનાય, બીજાના વિઘ્નોને દૂર કરે છે. શું તમે એ વિઘ્નોને દૂર કરો છો? બીજાઓને તમારી કેપેસિટી પ્રમાણે તમે કરો તો એની પૂજા કરી બરાબર ગણાય. વર્ક ઇઝ વર્કશીપ. તમે જે કામ કરો અને કામ દ્વારા ભગવાનની પૂજા કરો. ભગવાનનું કામ કરવું એટલે ભગવાનના બાળકોને મદદરૂપ બનવું, ભગવાનના બાળકોના કષ્ટો દૂર કરવા, ભગવાનના બાળકોનો ઉજ્જવળ ભવિષ્ય માટે મથવું. અને એ રીતે આપણે આ દર્શનનો સાચો લાભ ઉઠાવી શકીએ છીએ. આપણા વિચારોને શુદ્ધ કરવા માટે, આપણા ચિંતનને શુદ્ધ કરવા માટે, આપણી ભાવનાઓને શુદ્ધ કરવા માટે, આપણી દાનતને શુદ્ધ કરવા માટે, આપણા કાર્યોને શુદ્ધ કરવા માટે, નિંદામણ કરવા માટે, એમાંથી ખરાબીને દૂર કરવા માટે અને સારા તત્વોને ઉમેરવા માટે આપણે દર્શન કરવા જઈએ છીએ. જો આ રીતે દર્શન કરવામાં આવે તો આપણું યાત્રા સફળ, આપણે દર્શન સફળ અને આપણું જીવન સફળ થાય. ચંદનવાલા મેં પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.